નમસ્કાર મિત્રો, નવસર્જન પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત 21 જૂન 2020ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા કાર્યક્રમને ગાઈડ કરશે શ્રી વિપુલભાઈ તેજાણી, જેઓ નવસર્જન પ્રતિષ્ઠાનના સભ્ય છે અને યોગશાસ્ત્રમાં ખૂબ જ પારંગત છે. તેમની પાસે MA ઇન યોગશાસ્ત્ર કે જે સોમૈયા ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે, QCI લેવલ 2 આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે કાર્યક્રમ છે તેની QCI પાસ કરેલ છે. એમને મુંબઈ યુનિવર્સિટીમાંથી બેઝિક ડિપ્લોમા ઇન યોગા અને પછી એડવાન્સ ડિપ્લોમા ઇન યોગા આ કાર્યક્રમ કરેલ છે. સર્ટિફિકેટ પ્રોગ્રામ કર્યો છે સ્કિલ ઇન્ડિયાનો. સર્ટિફિકેટ ઓફ પતંજલિ યોગ શ્રી રામદેવ બાબાના યોગ કાર્યક્રમના શિક્ષક છે, જેઓએ તેમાંથી સર્ટિફિકેટ ઓફ પતંજલિ યોગ તેમજ તેઓએ અંબિકા યોગ કુટીરમાંથી સર્ટિફિકેશન પ્રોગ્રામ કરેલો છે, તેમજ સર્ટિફિકેટ ઇન મ્યુઝિક થેરાપી. આવી રીતે ઘણા બધા પ્રોગ્રામ શ્રી વિપુલભાઈ તેજાણીએ પોતે કર્યા છે અને અત્યારે એ લોકો લાઈવ પ્રોગ્રામ સરકારી કચેરીઓ અને જુદી જુદી સંસ્થાઓમાં સારા દિવસ દરમિયાન આપી રહ્યા છે. હવે આજે આપણને પોતે યુટ્યુબ લાઈવ દ્વારા નવસર્જન પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે, યોગા કરાવશે અને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રોટોકોલ પ્રમાણે જે આજનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ છે તેને ચલાવશે. તો હું વિનંતી કરું હવે વિપુલભાઈ તેજાણી. આજે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સરકારના આયુષ મંત્રાલય પ્રમાણે પ્રોટોકોલનો યોગાભ્યાસ કરશું. આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. કોઈ પણ એક ધ્યાનાત્મક આસનમાં બેસી શકો છો. સુખાસન, પદ્માસન, સિદ્ધાસન કે સ્વસ્તિક આસનમાં ધીરેથી આંખ બંધ કરી દો. ઓમ સંગચ્છ્વદ્વમ સંવત્વદમ સંવો મનાસી જાનતા દેવાભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે સંજાનાના ઉપાસતે. હવે આપણે પ્રથમ ચાલન ક્રિયાઓથી શરૂઆત કરશું. ચાલન ક્રિયા, ગ્રીવા ચાલન ક્રિયા. બંને પગ વચ્ચે 2 થી 3 ઇંચનું ડિસ્ટન્સ રાખશું. બંને હાથને આપણે કટી પ્રદેશ પર મૂકી દઈશું. સર્વપ્રથમ આપણે ગ્રીવાની ગરદન શ્વાસોશ્વાસની ક્રિયા સાથે આપણે એને સંલગ્ન કરશું. લાંબો ગેરો શ્વાસ ભરી લો. શ્વાસ છોડીને ધીરેથી ગરદનને તમારી છાતી સાથે ટચ કરો. શ્વાસ ભરીને ધીરે ધીરે ઉપર લેશું. શ્વાસ છોડીને ફરીથી નીચે. જેને સ્પોન્ડિલાઇટિસ હોય છે તેને આગળ ઝુકાઈને કોઈ ક્રિયા નથી કરવાની, અને જેને વર્ટિગો હોય છે એને પાછળ ઝુકાવીને કોઈ ક્રિયા નથી કરવાની. એટલે સ્પોન્ડિલાઇટિસ વાળાને આગળ નહીં
વર્ટિગો અને પાછળ નહીં. ધીરેથી સેન્ટરમાં આવીને રિલેક્સ કરશું. હવે આપણી ગરદનને આપણી ખંભા પાસે એને ઝુકાવશું. એક ઊંડો ગેરો શ્વાસ ભરી લો. ધીરેથી એને જમણી બાજુ નમાવશું. શ્વાસ ભરીને સેન્ટરમાં, શ્વાસ છોડીને ડાબી બાજુ. ફરીથી મધ્યમાં આવશું. જમણી બાજુ શ્વાસ છોડીને મધ્યમાં શ્વાસ ભરીને શ્વાસ છોડીને ડાબી બાજુ. ધીરેથી શ્વાસ ભરીને મધ્યમાં આવીને વિશ્રામ કરશું. હવે આપણે ગરદનને ડાબી અને જમણી બાજુ લઈ જવાની છે, એટલે ડાબી બાજુ અને જમણી બાજુ એ રીતે જોવાનું છે. શ્વાસ ભરી લો. શ્વાસ છોડીને જમણી બાજુ જોશું. તમારી ગરદન ખંભાની લાઈનમાં આવી જશે. ધીરે શ્વાસ ભરીને મધ્યમાં આવશું. શ્વાસ છોડીને ડાબી બાજુ. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડીને જમણી બાજુ. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડીને ડાબી બાજુ. શ્વાસ ભરીને મધ્યમાં આવીને વિશ્રામ કરશું. હવે આપણે ગ્રીવાચાલન એટલે કે આપણે ગોળ ગોળ ફેરવાનું છે. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. જેને ગરદનની તકલીફ હોય એમને કરવાની નથી. સ્પોન્ડિલાઇટિસ ને વર્ટિગો એને પહેલા શ્વાસ ભરીને ગરદનને નીચે ઝુકાવી લો. શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે પાછળ લઈ જશું અને શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે આગળ આવશું. ફરીથી બે રાઉન્ડ કરશું. શ્વાસ ભરીને પાછળ, ધીરે ધીરે શ્વાસ છોડીને આગળ, શ્વાસ ભરીને પાછળ, શ્વાસ છોડીને આગળ. હવે એન્ટી ક્લોક્સ ઉલટું. શ્વાસ ભરી લો ધીરે ધીરે, શ્વાસ છોડી લો ધીરે ધીરે નીચે, શ્વાસ ભરો, શ્વાસ છોડો, શ્વાસ ભરો, શ્વાસ છોડો, વિશ્રામ. હવે આપણે આગળની ક્રિયાઓ જે સ્કંદ સંચાલન ઉપયોગ કરશો. સ્કંદ સંચાલન કરશું. આપણે હાથોની ક્રિયાઓ કરશું. બંને હાથને શ્વાસ ભરીને ઉપર લેશું. હાથની હથેળીઓ બહારની સાઈડ રહેશે અને બંને હાથ કાનને એકદમ પેરેલલ રહેશે. શ્વાસ છોડીને ધીરે ધીરે નીચે, ફરીથી એકવાર શ્વાસ ભરીને ઉપર, શ્વાસ છોડીને નીચે, વિશ્રામ. હવે આપણે બંને હાથોને ગોળ ગોળ ઘુમાવશું. બંને હાથને પહેલા ખંભાની પેરેલલ લઈ લો. હાથને હથેળીને ઉપર કરો અને બંને હાથને ખંભા પર લઈ લઈશું. આગળથી કોણીને મળાવીને ગોળ ગોળ ફેરવશું, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. શ્વાસ ભરતા ભરતા ઉપર જશું અને શ્વાસ છોડતા છોડતા નીચે આવશું. શ્વાસ ભરી લો, શ્વાસ છોડી લો, શ્વાસ ભરી લો, શ્વાસ છોડી લો. હવે એન્ટી ક્લોક. શ્વાસ ભરો, શ્વાસ છોડો,
શ્વાસ ભરો, શ્વાસ છોડો, શ્વાસ ભરો, શ્વાસ છોડો. વિશ્રામ. હાથને ફરીથી નીચે લઈ લેશું. વિશ્રામ. કટી ચાલન કરશું. બંને પગ વચ્ચે 2 ફૂટનું ડિસ્ટન્સ કરશું. બંને હાથને ખંભાની પેરેલલ આગળ લઈશું શ્વાસ ભરીને. અને શ્વાસ છોડીને આપણે જમણી બાજુ પાછળ જોઈશું. તમારો ડાબા હાથ જમણા હાથના ખંભા પાસે રહેશે, એકદમ પેરેલલ. શ્વાસ ભરીને આગળ આવશું. શ્વાસ છોડીને ડાબી બાજુ. શ્વાસ ભરીને આગળ. વિશ્રામ. હવે આપણે કરશું ઘૂંટણની ગોઠણની એક્સરસાઇઝ. ધીરેથી શ્વાસ ભરીને બંને હાથને ખંભાની પેરેલલ લઈ લો અને શ્વાસ છોડીને આપણે ખુરશી પર બેસી એ રીતે બેસવાનું છે. બોડી આગળથી ઝૂકવું ન જોઈએ બિલકુલ. જેને ગોઠણની તકલીફ હોય એને આસન બિલકુલ નથી કરવાનું. આ આસન કરવાથી ગોઠણ મજબૂત થાય છે. શ્વાસ ભરીને ઉપર. રિલેક્સ. ચલો હવે આપણે આસનની તરફ જઈશું. આસનમાં સર્વપ્રથમ આસન આવશે તાડાસન. તાડાસન કરતા પહેલા એમની સાવધાની ધ્યાનમાં રાખીએ. જેને વેરિકોન્સ વેન્સ છે, જેમને ચક્કર આવતા હોય એમને બિલકુલ નથી કરવાનું. અને હાર્ટ સંબંધી બીમારીઓ પણ ધ્યાન રાખવાનું છે. ધીરે ધીરે શ્વાસ ભરીને હાથને સામેની બાજુ લેશું. ઇન્ટરલોક કરશું અને ધીરે ધીરે ઉપર ઉઠાવશું અને ટોઝ ઉપર ઊભા થઈ જશું. સામેની બાજુ કોઈ પણ એક પોઈન્ટ પર ધ્યાન રાખશો તો જ ટોઝ ઉપર તમે ઊભા રહી શકશો. આમાં તમારો કોન્સન્ટ્રેશન પાવર વધે છે. તમારા કાફ મસલ્સ, હેમસ્ટ્રિંગ્સ મજબૂત થાય છે. ધીરે ધીરે શ્વાસ છોડીને પગ નીચે અને ધીરે ધીરે હાથને નીચે લેશું. લોક ખોલીને વિશ્રામ. હવે આપણે કરશું વૃક્ષાસન. વૃક્ષાસન વૃક્ષની ભાંતિ આપણે સ્થિર રહેવાનું છે. વૃક્ષાસન જેને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે એને બિલકુલ નથી કરવાનો. ગોઠણનો પ્રોબ્લેમ છે એને નથી કરવાનો. ધીરે ધીરે આપણે જમણા પગને ફોલ્ડ કરીને ડાબા પગને પેરેલલની પાસે મૂકી દેશું. આસન કરતા પહેલા એક પોઈન્ટ પર કોન્સન્ટ્રેશન કરવાનું છે. ધીરે ધીરે હાથને ઉપર લેશું. વિશ્રામ. હવે આપણે બીજી બાજુ કરશું. વિશ્રામ. પાદહસ્તાસન. બંને પગ વચ્ચે 2 થી 3 ઇંચનું ડિસ્ટન્સ રાખશું. પાદહસ્તાસન કરવામાં સાવધાની રાખવાની છે. જેને કમર દર્દ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, હર્નિયા છે એમને બિલકુલ નથી કરવાનું. ગર્ભાવસ્થા હોય તો એમને પણ નથી કરવાનું. શ્વાસ ભરીને હાથ ધીરે ધીરે ઉપર લેશું અને હાથને ઉપર ખેંચો અને શ્વાસ છોડીને એકદમ કમર સીધી રાખીને નીચે ઝૂકવાનું છે.
હાથને જમીન પર ટચ કરી દો. શ્વાસ ભરીને ઉપર આવશું. કમર એકદમ સીધી. આ આસન કરવાથી તમારી પીઠ એકદમ મજબૂત બને છે. પગના મસલ્સ, હાથ બધાને ફાયદો થાય છે. વિશ્રામ. હવે આપણે કરશું શું છે અર્ધ ચક્રાસન કરશું. અર્ધ ચક્રાસન જેને વર્ટિગો, ચક્કર આવતા હોય અને હાર્ટની બીમારી હોય, હર્નિયા હોય, એમને કરવાનું નથી. અર્ધ ચક્રાસનમાં બંને હાથને પાછળની તરફ લઈ જઈશું. આ રીતે રાખવાના છે હાથ. અહીંયા ધીરેથી શ્વાસ ભરીને પાછળ ઝૂકશું. બંને પગની વચ્ચે 6 ઇંચનું ડિસ્ટન્સ રાખશું. શ્વાસ ભરીને પાછળ. અહીંયા ઉપર નોર્મલ શ્વાસ રાખવાનો છે. શ્વાસ બિલકુલ નોર્મલ. ધીરેથી આગળ આવશું. વિશ્રામ. અર્ધ ચક્રાસન કરવાથી આપણા લંગ્સની કેપેસિટી સારી થાય છે. કમર દર્દ સારો થાય છે. હવે આપણે આગળ કરશું ત્રિકોણાસન. ત્રિકોણાસન આમાં 3 થી 4 ત્રિકોણ અલગ અલગ પ્રકારના બનતા હોય છે. ત્રિકોણાસન જેની સાયટિકા હોય છે, બહુ સિવિયર બેક પેન હોય છે, એમને બિલકુલ નથી કરવાનો. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું ડિસ્ટન્સ કરશું. બંને હાથને શોલ્ડરને પેરેલલ. હવે બંને હાથને છેડીને જ્યારે બહાર ખોલશું ત્યારે જમણા પગને બહારની સાઈડમાં 90 ડિગ્રી ખોલવાનો છે અને ધીરેથી જમણી બાજુ ઝૂકીને નીચે ઝૂકવાનું છે. ઉપરથી બોડી સીધું એકદમ ગોઠણની તમારા એન્કલની પાસે હાથ રાખવાનો છે. પણ જેની બોડી ફ્લેક્સિબલ નથી એમને બિલકુલ પણ નીચે વધારે બળ નથી કરવાનું. જેમને બ્લડ પ્રેશર હોય એમને ઉપર નથી જોવાનું, એમને સામે જોવાનું છે. ધીરેથી ઉપર આવશું. હાથને અને પગને બેને સીધા કરશું. હવે ઉલટી સાઈડ અથાડીને સામે ખોલીને ડાબા પગને બહારની 90 ડિગ્રીમાં, ડાબી સાઈડ સહેજ ઝૂકીને ડાબી સાઈડ ઝૂકવાનું છે. ધીરેથી ઉપર આવશું શ્વાસ ભરીને. અથડીના હાથ પગ બંને સીધા. વિશ્રામ. બંને પગને સાથે હાથને નીચે મૂકી દઈશું. વિશ્રામ. હવે આપણે બેઠા બેઠા આસનો કરશું. બેસી જઈએ આપણે. બંને પગને આપણે સીધા કરી લઈએ અને બંને હાથને થાઈની આજુબાજુ, કમરની આજુબાજુ. આને કહેવામાં છે દંડાસન. દંડાસન કમરને મજબૂત કરે છે. હવે કરશું આપણે ભદ્રાસન. જેને સાયટિકા અને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે એને બિલકુલ નથી કરવાનું. ધીરે ધીરે પગને તમારે પેરીની પાસે લાવવાનું છે. ઇન્ટરલોક કરો અને પગને તમારે જમીનની સાથે ટચ કરી દો. કમર એકદમ સીધી સ્ટ્રેટ કરી દો. આંખ બંધ કરીને ધ્યાન લગાવો. ધીરેથી આંખ ખોલીને લોક ખોલી નાખશું અને પગને સીધા કરી નાખશું. ભદ્રાસન. હવે કરશું આપણે સશકાસન. વજ્રાસનમાં પહેલા આવશું. વજ્રાસન કરીને વજ્રાસનમાંથી આપણે સશકાસનમાં જશું. વજ્રાસન. વજ્રાસન જેને
આર્થરાઇટિસ અને ગોઠણનો પ્રોબ્લેમ છે એને બિલકુલ નથી કરવાનો. અને વજ્રાસન કહેવામાં આવે છે. વજ્રાસન હંમેશા જમ્યા પછી 15 થી 20 મિનિટ કરવું જોઈએ. હવે કરશું આપણે શશકાસન. શશકાસન કરવા માટે બંને પગને ધીરેથી એકદમ પહોળા કરી દઈશું. બંને હાથને તમારા બંને ગોઠણની વચ્ચે આગળ સરકાવતા ધીરે ધીરે તમારી ડાળીને જમીનને ટચ રાખવાની છે. પાછળથી તમારા નિતંબ હીલની સાથે ટચ રહેવા જોઈએ. શશકાસન કમર દર્દ વાળાને કરવાનું નથી. ધીરે ધીરે ઉપર આવશું. શશકાસન કરવાથી મન એકદમ શાંત અને નિર્મળ થાય છે. વિશ્રામ. હવે કરશું અર્ધ ઉષ્ટ્રાસન. અર્ધ ઉષ્ટ્રાસન જેમને હાર્ટનો પ્રોબ્લેમ હોય, વર્ટિગો હોય એમને બિલકુલ નથી કરવાનું. આપણે બંને ગોઠણ ઉપર ઊભા થઈ જશું. બંને ગોઠણ વચ્ચે 6 ઇંચનું ડિસ્ટન્સ કરશું અને બંને હાથને પાછળ જે અર્ધ ચક્રાસનમાં આપણે નિતંબ ઉપર રાખે તેવી રીતે રાખવાના છે અને પાછળની સાઈડમાં ઝૂકવાનું છે. ધીરે ધીરે શ્વાસ ભરીને પાછળ ઝૂકશું. આ આસન કરવાથી તમારા મગજને સારો બ્લડનો ફ્લો મળે છે. તમારી કમર મજબૂત બને છે. પેટ, ચેસ્ટ આ બધાને જ ફાયદો થાય છે. ધીરે ધીરે આગળ આવશું. વિશ્રામ. હવે પૂર્ણ ઉષ્ટ્રાસન કરશું. પૂર્ણ ઉષ્ટ્રાસનમાં જે અર્ધ ઉષ્ટ્રાસનમાં હાથ કમર પર રાખે તેની જગ્યાએ આપણે પગ પર લઈ જશું. ધીરે ધીરે આ રીતે ધીરે ધીરે આગળ આવશું અને વજ્રાસનમાં બેસી જશું. આ આસન કરવાથી એક સર્કલ નર્વ્સ તમારી સારી એવી સ્ટિમ્યુલેટ થાય છે, જે માથાના અવયવોને સારો એવો ફાયદો આપે છે. ધીરેથી હવે આપણે કરશું નેક્સ્ટ વક્રાસન. બંને પગને ખોલી નાખશું. વક્રાસન જેને પીઠની તકલીફ હોય છે એને બિલકુલ નથી કરવાનું. વક્રાસન કરવા માટે આપણે જમણા પગને ફોલ્ડ કરી દઈશું અને જમણા હાથને પાછળની સાઈડમાં લઈ લઈશું અને ડાબા હાથને જમણા ગોઠણ અને છાતીની વચ્ચેથી કાઢીને જમણા પગની પાસે મૂકી દઈશું અને પાછળ જવાનું છે. ધીરેથી ગરદન સીધી કરશું. હાથને કાઢી નાખશું. ડાબા હાથને જમણા હાથને આગળ અને જમણા પગને સીધો કરશું. આ આસન કરવાથી તમારી પેન્ક્રિયાસ ગ્રંથિ સારી એવી સ્ટિમ્યુલેટ થાય છે. ડાયાબિટીસ વાળા માટે સૌથી બેસ્ટ આસન છે. કમરને પણ સારી લચીલી બનાવે છે. સેમ ક્રિયા ઉલટી સાઈડમાં કરશું. ડાબા પગને વાળીને ડાબા હાથને પાછળ, જમણા હાથને વચ્ચેથી કાઢીને ડાબા પગ પાસે મૂકશું. ગરદન સીધી કરશું. જમણા હાથ કાઢશું અને વિશ્રામ કરશું.
રિલેક્સ. હવે આપણે કરશું તન મંડુકાસન. ફરીથી આપણે વજ્રાસનમાં આવી જઈએ. બંને પગને વચ્ચે ડિસ્ટન્સ કરશું અને જમણા હાથને ઉપર ઉઠાવીને ડાબી સાઈડના ખભા બાજુ અને ડાબા હાથને ઉઠાવીને જમણી સાઈડના ખભા બાજુ મૂકશું. કમર એકદમ સીધી. વિશ્રામ. ધીરે ધીરે વિશ્રામ. હવે આપણે સુતા સુતાના આસનો કરશું. સર્વપ્રથમ આપણે પ્રોન પોઝ યાની પીઠના બળ પર સૂઈ જશું. સર્વપ્રથમ મકરાસન. મકરાસન જેને લો બ્લડ પ્રેશર હોય એમને નથી કરવાનું. ગર્ભવતી માતા બહેનોએ નથી કરવાનું. ધીરેથી આપણે સૂઈ જશું પીઠના બળ પર. મકરાસન કરવા માટે બંને પગને પાછળથી જેટલા પોળા થાય એટલા ખોલી નાખવાના છે. બંને હીલ ઇનસાઇડ, ડાબો હાથ નીચે, જમણો ઉપર અને માથાને ગરદનને કોઈ પણ એક બાજુ. આ મકરાસન કહેવામાં આવે છે. હવે આપણે કરશું મકરાસન પછી ભુજંગાસન. ભુજંગાસન કરવા માટે બંને પગને પાછળથી ભેગા કરી દો. બંને હાથને આગળ ખેંચી લો અને ધીરે ધીરે બંને હાથને ખંભાની પેરેલલ લઈ લો અને તમારે શરીરના આગળના ભાગને ધીરેથી નાભી સુધી ઉઠાવવાનું છે. પણ જેમને હર્નિયા હોય, હાઈ બ્લડ પ્રેશર હોય એમને આ બિલકુલ નથી કરવાનું. ધીરેથી ઉઠાવો. આ આસન કરવાથી કમર દર્દ સારી થઈ જાય છે. ભુજંગાસન. ભુજંગ યાની સર. ધીરેથી નીચે આવશું. વિશ્રામ. હવે આપણે કરશું શલભાસન. શલભાસન કરવા માટે બંને હાથને પાછળ લઈ લો. બંને હાથની હથેળી આસમાનની તરફ અને બંને પગને ઉઠાવવાના છે. પણ જેમને કમર દર્દ હોય, હર્નિયા હોય એમને બિલકુલ નથી કરવાના. કમર દર્દ વાળા એક એક પગથી કરી શકે છે. ધીરેથી શ્વાસ ભરીને ઉઠાવશું. વિશ્રામ. હવેથી ધીરેથી આપણે હવે પીઠના બળે આસન કરશું. પીઠના બળ માટે હવે સીધા સૂઈ જશું આ રીતે. સેતુ બંધાસન કરશું. સેતુ બંધાસન હાર્ટના પ્રોબ્લેમ હોય એને નથી કરવાનું. ધીરેથી બંને પગને ફોલ્ડ કરીને તમારા થાઈ પાસે લાવશું અને તમારા નીતમ અને લોઅર એબ્ડોમિનલ વાળા ભાગથી એને ઉઠાવશું. સેતુ બંધાસન હાર્ટ વાળા માટે સારું છે. એટલે કે બીમારી હોય ત્યારે નહીં કરવાનું. માતા બહેરાના જેટલા પણ નીચેના અંગો સાથે જોડાયેલી બીમારીઓ છે એના માટે બહુ જ લાભકારક છે. મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ માટે ખૂબ જ લાભકારક આસન છે આ. કમર દર્દ માટે પણ લાભકારક આસન છે. ધીરે ધીરે નીચે લેશું. વિશ્રામ. હવે આપણે કરશું
હવે નેક્સ્ટ આસન કરશું ઉત્તાન પાદાસન. આ પણ કમર દર્દ હોય, હાર્ટની બીમારી વાળા નથી કરવાનું. એ લોકો એક એક પગથી કરી શકે છે. ધીરેથી બંને પગને શ્વાસ ભરીને 30 ડિગ્રી ઉઠાવવાનો છે. શ્વાસ નોર્મલ રાખવાનો છે. આ આસન કરવાથી પેટની બીમારીઓ ઠીક થાય છે, કમર પણ મજબૂત બને છે, કોર મસલ્સ મજબૂત બને છે. ધીરેથી નીચે રાખશું શ્વાસ છોડીને. વિશ્રામ. હવે કરશું આપણે અર્ધ હલાસન. અર્ધ હલાસન હાર્ટની બીમારી, કમર દર્દ વાળા નથી કરવાના, હર્નિયા વાળાને નથી કરવાનું. ધીરેથી બંને પગને 90 ડિગ્રી ઉઠાવવાનો છે. ધીરેથી નીચે મૂકશું. વિશ્રામ કરશું. વિશ્રામ. હવે કરશું પવન મુક્તાસન. પવન મુક્તાસન જેને હર્નિયાનો પ્રોબ્લેમ છે એને કરવાનો નથી, ઉદર સંબંધિત જેને વિકારો બહુ હોય છે એમને નથી કરવાનું. ધીરેથી બંને પગને વાળીને ચેસ્ટ પાસે લાવવાના છે. બંને હાથથી લોક કરીને એકદમ છાતી પાસે લાવીને તમારી દાઢીને બંને ગોઠણની વચ્ચે મૂકી દો, નાકને ઊંચું મૂકી દો. નોર્મલ શ્વાસોશ્વાસ. આ આસન કરવાથી વાયુના વિકારો બધા દૂર થાય છે. તમારી કબજિયાત દૂર થાય છે. ધીરેથી નીચે આવશો. રિલેક્સ. હાર્ટના પ્રોબ્લેમ વાળા પર ધ્યાન રાખવાનું છે. રિલેક્સ. હવે આપણે શવાસન કરવાનું છે. શવાસનમાં તમારા પાર્ટ બાય પાર્ટ બધા અંગોને રિલેક્સ કરતા જવાનું છે. તમારા ટોઝને રિલેક્સ કરવાના છે. તમારા બંને પગના પામ્સને રિલેક્સ કરો. તમારા બંને પગના એન્કલને રિલેક્સ કરો. કાફ મસલ્સને રિલેક્સ કરો. તમારે ટિબિયા બોન એટલે નાલી વાળી હડ્ડી એને રિલેક્સ કરો. ગોઠણને રિલેક્સ કરો. થાઈ મસલ્સ, સાથળના મસલ્સને રિલેક્સ કરો. તમારા બંને એક્સટર્નલ ઓર્ગન્સ, લોઅર એબ્ડોમિનલ, લોઅર બેક, કમરના નીચેના ભાગને સંપૂર્ણ રીતે રિલેક્સ કરી દો, ઢીલા કરી દો. પેટને રિલેક્સ કરો. પેટના અંદરના અંગોને રિલેક્સ કરો. ચેસ્ટની પાસળીઓ, છાતીની પાસળીઓ, છાતીના અંદરના અંગો, લંગ્સ અને હાર્ટ, સાઈડની બોડી, અંડરઆર્મથી લઈને કમર સુધી, કમરથી અંડરઆર્મ, કિડનીઝ, તમારો લોઅર બેક, લોઅર બેકથી લઈને મિડલ બેક અને મિડલ બેકથી લઈને અપર બેક, સંપૂર્ણ પીઠના ભાગને રિલેક્સ કરી દો. હાથની આંગળીઓને, હાથના પંજા, રિસ્ટ, રિસ્ટથી લઈને કોણી, કોણીથી લઈને ખંભા સુધી, ખંભાથી લઈને હાથના આંગળા સુધી તમામ અંગોને રિલેક્સ કરી દો. ગરદનને ચારો ભાગથી રિલેક્સ કરી દો. તમારી દાઢી, હોઠ, દાંત, જીભ, મોઢાનો સંપૂર્ણ ભાગ, નાક, ગાલ,
આંખ, આઈબ્રોઝ, કપાળ, કાન, માથાનો મધ્ય ભાગ અને માથાનો સંપૂર્ણ ભાગને રિલેક્સ કરી દો, ઢીલા છોડી દો. હવે તમારા સંપૂર્ણ શરીરને રિલેક્સ કરી દો. પગના અંગૂઠાથી લઈને માથાના ટોપ સુધી, માથાના ટોપથી લઈને પગના અંગૂઠા સુધી સંપૂર્ણ શરીરને રિલેક્સ કરી દો. એકદમ રિલેક્સ. માં ધરતીની ગોદમાં સમર્પિત કરી દો. રિલેક્સ, રિલેક્સ. બંને આંખને હથેળીને ઘસીને આંખ પર લ્યો. આંખની અંદર ખોલ ભરીને કરીને તમારા હાથની હથેળીને શરીર પર ફેરવી લો. ધીરેથી ડાબી બાજુ ફરીને આપણે જમણા હાથના સપોર્ટથી બેસી જશું. હવે આપણે પ્રાણાયામ તરફ આગળ વધશું. સર્વપ્રથમ કપાલભાતિ કરશું. સુખાસનમાં, પદ્માસનમાં, સિદ્ધાસનમાં, સ્વસ્તિકાસન, જેમાં બેસી શકો હોય તેમાં બેસી જાઓ. કપાલભાતિ જેને હર્નિયાનો પ્રોબ્લેમ હોય, વર્ટિગો હોય, એમને કરવાની નથી. કપાલભાતિ કરવા માટે આપણે નાભીના નીચેના ભાગથી શ્વાસને ઝટકાથી બહાર કાઢવાનો છે. જ્યારે આપણે શરદી થઈ હોય ત્યારે કે આપણે જે રીતે આપણે નાક જામ થઈ ગયું અને આપણે શ્વાસને બહાર કાઢીએ એવી રીતે આપણે શ્વાસને ઝટકાથી બહાર કાઢવાના છે. આપણે 10-10ના રાઉન્ડમાં 5 વખત કરશું. આંખ બંધ, બંને હાથને તમારા ગોઠણ પર વિશ્રામ. આંખ બંધ રાખશું. સંપૂર્ણ ધ્યાન નાભી ક્ષેત્ર ઉપર. જ્યાં તમારા નાભી પાસે જે કંઈ અનુભવ થાય છે એને તમે મહેસૂસ કરો. ફરીથી કરશું. કપાલભાતિ કરવાથી સંપૂર્ણ કફની બીમારી દૂર થાય છે. સાઇનસાઇટિસ સારું થઈ જાય છે. વિશ્રામ. ફરીથી કરશું. વિશ્રામ. હવે આપણે કરશું બીજું પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, નાડી શોધન. સર્વપ્રથમ આપણે પ્રાણ મુદ્રામાં એને કરશું. 5 આંગળાઓમાંથી જે મધ્યની જે 2 આંગળીઓ છે એને તમે દબાઈ દેવાની છે અને લાસ્ટ વાળી 2 આંગળી અને અંગૂઠાથી કરવાનું છે. તમારા અંગૂઠાથી જમણા નસકોરાને બંધ કરી દેવાનું છે અને ડાબા નસકોરામાંથી શ્વાસ ભરવાનો છે. શ્વાસ ભરીને એને બંધ કરી દો અને તમારા જમણાથી બહાર કાઢો. જ્યાંથી કાઢ્યું છે ત્યાંથી ભરી લો. બંધ કરો અને ડાબાથી કાઢો. આને એક સાયકલ કહેવાય. એવી આપણે 5 સાયકલ કરશું. ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા. આંખ સંપૂર્ણ બંધ રાખશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી તમારા શરીરની જે એનર્જી ચેનલ કહેવાય છે એ નાડીઓને શુદ્ધિ કરે છે. આપણા શરીરની અંદર જે રીતે આપણા હાર્ટ ટેક્સની અંદર કહેવામાં આવ્યું છે, શિવ સંહિતા જેવા હાર્ટ ટેક્સની અંદર કહેવામાં આવે છે કે 72,000 જેટલી આપણી મુખ્ય નાડીઓ છે. એમાં 10 અને 10માં આપણી 3 મુખ્ય નાડીઓ છે, ઈડા, પિંગલા અને સુષુમ્ના. આ ઈડા અને પિંગલા અને સુષુમ્નાના પ્રવાહને
એક લાઈનમાં લાવવાનો છે. ઈડા અને પિંગળાને આપણે સુષુમ્નાની અંદર સંમેલિત કરીને સુષુમ્નામાં એનો પ્રવાહને ઉપરની તરફ લાવવાનો છે. જ્યારે ઈડા અને પિંગળાનો પ્રવાહ એક થઈ જાય છે સુષુમ્નાની સાથે, ત્યારે આપણી કુંડળીની શક્તિ જાગૃત થઈ જાય છે. લેફ્ટ નોસ્ટ્રીલ એટલે ડાબા નસકોરાથી શ્વાસ કરીને આપણે વિશ્રામ કરશું. હવે આપણે કરશું ત્રીજું પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામ જેમને ખૂબ જ કફ સંબંધિત રોગ હોય, ઠંડી હોય, ત્યારે બિલકુલ કરવાનું નથી. શીતલી પ્રાણાયામ કરવા માટે આપણે આપણી જીહ્વાને બહાર કાઢીને એને ફોલ્ડ કરવાની છે, ગોળ નળીની જેમ, આ રીતે, અને શ્વાસ ભરીને પેટની અંદર લેવાનું છે. પછી મોઢાને બંધ કરીને નાકથી શ્વાસ બહાર કાઢવાનો છે, આ રીતે. આ પ્રાણાયામ કરવાથી આપણે એસિડિટી સારી થઈ જાય છે. કરતા રહો અને ભૂખ અને પ્યાસ પર આપણે એની પર વિજય મેળવી શકીએ છીએ. વિશ્રામ કરશું. હવે કરશું આપણે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામમાં પહેલા સર્વપ્રથમ સિમ્પલ આવર્તન કરશું. બંને હાથને ગોઠણ પર રાખશું. આંખ બંધ કરીને ઊંડો ઘેરો શ્વાસ ભરીને ભમરાના ગુંજનથી શ્વાસ બહાર કાઢીને અવાજ કરવાનો છે, મનમાં ઓમકાર બોલીને. આ રીતે એને 3 વાર કરશું. સર્વપ્રથમ શ્વાસ ભરી લો. હવે આપણે બીજા આવર્તનમાં સન્મુખી મુદ્રામાં કરશું. સન્મુખી મુદ્રા કરવા માટે તમારી પ્રથમ આંગળીને આંખ ઉપર, બીજી આંગળીને આ નાકના ઉપસેલા ભાગ પાસે, ત્રીજી આંગળીને નાકના નીચેના ભાગ પાસે અને છેલ્લી આંગળીને અહીંયા હોઠના નીચલાવાળા ભાગ પાસે રાખશું. અને સેમ ને આ કાનના ટોપને અંગૂઠાથી બંધ કરી દેશું. આ રીતે કરશું. ઊંડો ઘેરો શ્વાસ ભરી લો. શ્વાસ છોડીને ભમરાનું ગુંજન કરશું. ભ્રામરી પ્રાણાયામ કરવાથી મગજને લગતા તમામ રોગો સારા થાય છે. ડિપ્રેશન દૂર થાય છે. ખાસ કરીને બાળકોને આ પ્રાણાયામ કરાવવું જોઈએ. એની મેઘા શક્તિનો વધારો થાય છે. યાદ શક્તિ ખૂબ જ પાવરફુલ બને છે. આપણે ધીરે ધીરે આંખો બંધ રાખીશું. ધ્યાન કરશું. ધ્યાન જે આપણી વર્તમાનમાં સ્થિત એવા આપણે પ્રાણ ઉપર ધ્યાન લગાડશું, શ્વાસ ઉપર ધ્યાન લગાવશું. મંદ શ્વાસ તમારા શરીરની ભીતર જઈ રહ્યો છે. મંદ શ્વાસ
તમારા શરીરની અંદરથી બહાર આવી રહ્યો છે. શ્વાસ જ્યારે તમે અંદર લો છો ત્યારે હોઠના ઉપલાવાળા ભાગ અને બંને નાસિકાના ટ્રાયેંગલ પર જે ભાગ છે ત્યાં તમને ઠંડી સી મહેસૂસ થશે અને શ્વાસ બહાર કાઢો ત્યારે ગરમીની મહેસૂસ થશે. ધ્યાન કરવાથી સજગતામાં વધારો થાય છે. ધીરેથી બંને હાથને જોડી લેશું. શાંતિ પાઠ કરશું. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કસ્મિન્ દુઃખભાગ ભવેत् મા કસ્મિન્ દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથને સાઈડ પર લઈને માથાની ઉપર લઈ લેશું. ઓમ. ખૂબ ખૂબ આભાર વિપુલભાઈનો. ખૂબ સરસ રીતે અને બિલકુલ ટાઈમ ટુ ટાઈમ આખો કાર્યક્રમ એવી સરસ રીતે ચલાવ્યો કે આપણને એવું બિલકુલ ન લાગ્યું કે આપણે પોતે ઘરે બેઠા છીએ અને વિપુલભાઈ કોઈ બીજી જગ્યાએથી આપણને ગાઈડ કરે છે. એવી રીતે સરસ રીતે આ કાર્યક્રમ ચલાવ્યો. તો નવસર્જન પ્રતિષ્ઠાન વતી વિપુલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આ કાર્યક્રમમાં જોડાયેલ દરેક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી વાત સાથે આજનો આપણો કાર્યક્રમ પૂરો કરશું. જય ભારત, જય હિન્દ. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા.